લંચ આવી ગયો છે. એક પ્યોર ગુજરાતી છે અને પ્યોર કાઠિયાવાડી છે. તો ફરમાઈશ મુજબનું લંચ. ખતરનાક ભૂખ લાગી છે ભાઈ, ખતરનાક. પારસભાઈ તો પહેલે પેટ પૂજા, બાદ મેં કામ દૂજા દૂજા એના જેવું છાશ ને બધું છે. એટલે थैंक्स विकास सर फॉर लंच और वो भी हमारी पसंद का काठियावाड़ी और गुजराती. સો મજા આ ગયા. પણ તમે રિઝલ્ટ જોઈ લો અર્જુનભાઈનો. યસ દેખાય રિઝલ્ટ. સુપર રિઝલ્ટ. પછી મને પણ એમ થયું કે મને જે આ થોડું હેરફોલ છે એની ટ્રીટમેન્ટ પ્રોપર થઈ જાય. વિકાસ સરે ગાઈડ કર્યા છે એટલે હવે જોઈએ કે પ્રોપર ટ્રીટમેન્ટ અત્યારે ચાલુ થશે. એટલે મને 100% શ્યોરિટી છે કે રિઝલ્ટ મળશે જ. કારણ કે અર્જુનભાઈને તમે અર્જુનભાઈનો પહેલાનો ફોટો જો ને અત્યારે ફોટો જો, પહેલા અર્જુન દાદા લાગતો ને અત્યારે યંગ ડાયનેમિક કુંવારો ચુલબુલો બબુલો લાગે છે. હા 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 પારસભાઈ. तो विकास सर सुना है अपना पूरा जो जगह है, पूरा जो हॉस्पिटल है वो रिनोवेट हो रहा है. हाँ, अभी इस्कॉन पे हमारा क्लिनिक है अहमदाबाद में, तो उसको हम वापस से रिनोवेट कर रहे हैं, उसको रीडिज़ाइन कर रहे हैं. तो जो एक्सपीरियंस जो पहले पेशेंट को मिलता था वो एक्सपीरियंस काफ़ी अच्छा वापस से मिले. एक बात बताओ, हमने अपने कार प्रैंक में जो अर्जुन के रिजल्ट देखने बाद बहुत लोगों ने हमारा संपर्क किया. हाँ. और उनको हमने नंबर्स भी दिया, तो कैसा रिस्पॉन्स रहा लोगों का? काफ़ी पॉजिटिव है. हमको क्यूरियोसिटी रहती है कि जो ट्रांसप्लांट होता है वो किस तरह से होता है, पेनफुल होता है कि नहीं होता है, और बाल आते तो कितने दिन में आते हैं, ये बाल लाइफ लॉन्ग रहते हैं या बाद में झड़ जाते हैं. तो काफ़ी क्यूरियस क्वेश्चन भी पूछते हैं और फिर यहाँ पे विजिट करके सारे अपने डाउट्स क्लियर करके ट्रांसप्लांट भी करवाते हैं. एक क्वेश्चन ये पूछना चाहूँगा कि इसके बालों में क्या जादू किया है? कुछ था ही नहीं और इतने घने बाल आ गए. तो पंक्चुअलिटी काम कर गई, ट्रीटमेंट काम कर गई, और पॉजिटिव इनकी जो है पॉजिटिवनेस है वो काम गई. क्या काम कर गया? सो बेसिकली हेयर ट्रांसप्लांट इनके केस में हमने किया है. आगे कम्प्लीटली बोल्डनेस था, और हेयर ट्रांसप्लांट एक साइंटिफिक प्रोसीजर है. तो पीछे से हमने स्कैल्प से फॉलिकल निकाल के आगे इम्प्लांट किए हैं, और वही फॉलिकल से जो न्यू हेयर आया है उसी की वजह से इनका नया लुक और ट्रांसफॉर्मेशन मिला है. ક્લિનિકમાંથી નીકળ્યા છીએ અને આ સાંકડી જગ્યા છે, એકદમ સાંકડી જગ્યા છે આ. એટલે હું પારસભાઈને કહું છું તમે ગાડી બહાર કાઢી દો, આ ગલી ખતરનાક રિસ્કી છે. એટલે મેં કીધું પારસભાઈ તમે તમારી રીતે જોઈ લો. સમજો આમ પુઠ્ઠા ઉપરથી ના ઢાંકણા ઉપરથી ગાડી આવે. અર્જુનભાઈનો લુક અરે ભાઈ લુકિંગ સો ડેશિંગ. અર્જુનભાઈ જો તો ખરા લઈને આવ્યો. અરે ઓય વુડલેન્ડ હે અર્જુનભાઈ, વુડલેન્ડ. આ માણાને વ્લોગ જ બનાવો યાર. વુડલેન્ડ વુડલેન્ડ નો શર્ટ પહેરીને અર્જુનભાઈ તૈયાર થઈ ચૂક્યા છે. યસ ભાઈ, ક્યા બાત હે. તો ભાઈ હવે વિનોદભાઈની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે. ફોટોઝ એટલે પાડે છે કે બિફોર આફ્ટર રિઝલ્ટ મળે ને તો બિફોર આફ્ટર તમને બતાવી શકે કે અહીંથી આટલું ફેરફાર પડ્યો છે. એકચ્યુઅલી પીઆરપીનું અમે વિચારીને આવ્યા હતા, પણ અહીંયા ક્લિયોન કેરમાં ડૉક્ટરે એવું કહ્યું કે સ્ટેમ સેલ કરીને એક નવી ટ્રીટમેન્ટ છે એ સેમસંગ હું સ્ટેમ સેલ ઓકે એવું જ છે ને કંઈક નામ. બરોબર. એટલે એ લઈએ, એટલે હવે એ એડવાન્સ ટેકનોલોજી છે. પેલું પીઆરપી છે ને વર્ષની અંદર એની ફ્રીક્વન્સી હોય, પણ આ સ્ટેમ સેલ છે એ એકાદ વખત લેવું પડે વર્ષ. હા, એ અમુક કહીને કે અમુક લોકોને જે ખાસ લોકોને વીઆઈપી લોકોને ને એક્ટર્સ હોય જે ટોમ એન્ડ જેરીમાં કામ કર્યું હોય ને, સિદ્ધાર્થ રાંદેરિયા જોડે કામ કર્યું, મહેતા સરની મૂવીમાં કામ કર્યું ને એને દે. તો ચાલો હવે યસ અર્જુનભાઈની રીલ શૂટનો યસ સેટઅપ ચાલે છે અત્યારે. અર્જુનભાઈ તો અત્યારે કહીને કે બંનેના બ્લડ રિપોર્ટ આવી ગયા છે. બંનેના બ્લડ રિપોર્ટ નોર્મલ છે. જે અત્યારે મારી ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને સ્ટેમ સેલ ટ્રીટમેન્ટ કહેવાય, અને જે મારા સ્ટેમ સેલ છે એ લેવામાં આવ્યા છે અને ઇન્જેક્શનથી હવે એ ઇન્જેક્ટ કરવામાં આવી રહ્યા છે. યુરોપની છે, FDA અપ્રૂવ ટ્રીટમેન્ટ છે.
તો ભાઈ વિનોદભાઈની ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ. વિનોદભાઈ કેવું રહ્યું? આમ સાચું કહું ને તો મને જે રીતે બધા કહેતા હોય છે એટલું પેઇન થયું જ નથી. બરોબર. અને ઓછામાં ઓછા 9 થી 10 ઇન્જેક્શન લાગ્યા હશે. ઓકે. પણ આમ પેઇન નહીં, આપણે કેવું આમ કીડી ચટકો ભરતી હા હા હા. પણ છે ને મને આમ મસ્ત ફીલ થતો, પેલે ખંજવાળ આવતી હોય કેવું ફીલ આવે. વાહ સરસ. ફોડકી થઈ હોય ને કેવું એમ. હા તો હવે વિનોદભાઈની ટ્રીટમેન્ટ થઈ ગઈ છે, તો હવે મારી ચાલુ થશે, મારી પીઆરપી ચાલુ થશે. તો બસ પીઆરપી પતે એટલે પછી હવે રાજકોટ ભેગા થઈ. બહુ જાજુ મોડું થઈ ગયું. હા વિનોદભાઈ બોલો, શું તમે? બસ હવે પૂરું, હવે ઊભું થવાનું નહીં, પેશન્ટને ઊભા કરું. ઇન્સ્ટ્રક્શન્સ આપી દેવામાં આવી છે. ઓકે ઓકે. પણ મજા આવી. મજા આવી એટલે હું ખુશ છું. હું ખુશ છું, હું બહુ ખુશ છું. બરોબર. સરસ લાગ્યું અને જોઈએ હવે Result? રિઝલ્ટ આફ્ટર. આ પહેરવું પડે થોડીક Thank વાર you. પૂરતું. આ બેરાવીને તમે મારું સન્માન કર્યું. તમને જે પીઆરપી થતી ઇન્જેક્શન મારતા હતા, જેટલી રાડારાડી કરતા હતા એવું તો કંઈ નહોતું થયું. મને થાય ભાઈ, હું મને થોડુંક- ખરેખર મને આમ એટલું બધું કંઈ નહોતું થયું. મને ગોંજાડે થાય, થોડુંક કામ વધુ થાય એમ. કંઈ વાંધો નહીં. જૈસી જિસકી સોચ. એ તો ભાઈ હું કેમ માનું, તમે કેવું, હું તો બહાર હતો. પૂછી જો ભાઈને. કંઈ હા વાંધો તો શૂટ તો લીધેલું છે. હા ચાલો, થેન્ક યુ. અર્જુનભાઈનું જે પીઆરપી છે એ ચાલી રહ્યું છે. પતી ગયું. ચાલો તો હેર ટ્રીટમેન્ટ પૂરી થઈ ચૂકી છે અને હવે પારસભાઈ આવે એટલે નીકળીએ રાજકોટ જવા માટે. પારસભાઈ ચલાવી લેશે કારણ કે હિંમત નથી મારે ચલાવવાની. થાક્યા છીએ અને ઊંઘ એટલી આવે છે. એ જો ટ્રીટમેન્ટ કરાવી લીધી છે, યસ 2 ટોપા પહેરી લીધા છે. આ જે છે. જેટલા છે ને એટલા બૈચા રહે ને એ ટ્રીટમેન્ટ કરાવી છે, એટલે એટલું બધું નહીં દેખાય, પણ આ દેખાય કાયમી માટે. આટલા તો વાળ દેખાય. દેખાય છે. બસ આપણને આટલા હોય તોય ઘણું. હા વિનોદભાઈ કે આટલામાં મારે તો શું ઈ કે લગન થઈ ગયા, બાળકો આવી ગયા. બાળકો આવી ગયા, એટલે મારે આટલા વાળ હાલે. તમારે હજી શું બધું બાકી બાકી છે, છે. એટલે ફૂલ ડેન્સિટીમાં ને ફૂલ મોટા તમારે બાકી છે ને હજી પડાવવાના. અમારે પડી ગયા લગન. તમારા પડી ગયા. તમે શું કે ઓલી ગેમ રમી લીધી, ઓલી શું કે કોડા કોડીની. કોડા કોડી કહેવાય એને. કોડા કોડી ને કે અંગૂર, હા. આ ઉભા રહ્યો ને ભાઈ. હવે હા ભલે હાલો હાલો. ઓલી શું કે કેવાય કેવાય હું ભૂલી ગયો. અહીં કોડા કોડી જ કહેવાય. કોડા કોડી નહીં કેવાય. હાલો હા, ઈ તમે કંસાર ખાઈ લીધો હે, મેં નથી ખાધો. એટલે અમે સમજી ગયા કંસાર ને તમે? ખાઈને સંસારમાં આવી ગયા. તમે હા. કંસાર ખાઈને સંસારમાં તો આવી ગયા. ભાઈ પારસભાઈ આવી ગયા છે, પારસભાઈ માપ લઈને આવી ગયા છે. આવો શેઠ, તમારી જ રાહ હતી. અમે રાહ જોતા હતા કે શેઠ આવે ને અમે જાય. ને બીજું વસ્તુ વિનોદભાઈ, જેને આવી ટ્રીટમેન્ટ કરવી હોય તો ક્યાં આવવાનું ને તમે બધું કહી દો. ક્લિયોન કેર અમદાવાદ. બાકી કોમેન્ટમાં કોમેન્ટ કરજો એટલે બીજી ડિટેલ બધી હું આપી દઈશ. પારસભાઈ હલાવી લ્યો છો કે શું કરું? હલાવી લો હાલો. અને પારસભાઈ 2 કેળા હજી હશે કે જોંગાને આપો ને એક મને આપો. હાલો. વાહ, સવારના કેળા હતા હજી પડ્યા છે, ભૂલી ગયા હતા ખાવાનું. ચાલો હવે ખાઈએ. ચાલો બાય, થેન્ક યુ. Sayori, I love you, oh Sayori, I love you, oh Sayori, કોઈ શાક વોટ્સઅપ. આ સિંગર ભેગા થયા હિમેશ રેશમિયા. પછી ઓલું દીપિકા પાદુકોણ પહેલી વાર જો આલ્બમ માં દેખાણી હોય ને, ओम शांति ના એમાં નહીં, હિમેશ રેશમિયા ના આલ્બમ માં लाइव फेरी वाला आने વિડિયો આલે પેલું એનું હા દિલ કી આમાં દીપિકા सख्त दीवार વાત સાંભળ પેલા કેવા દે મને. દીપિકા પાદુકોણ નું પહેલું આલ્બમ ને પહેલું ડેબ્યુ આમાં હિમેશ રેશમિયા ના આલ્બમ સોંગ માં. જોઈ લેજો, આ ઘર સિંગર ચાલુ હતું. दिल की सख्त दीवारों शौक दीवार। સુર્ખ દીવારો पे दीवारों पे नाम तेरा तेरा नाम तेरा तेरा હિમેશ રેશમિયા આવી ગયા છે ગાડીમાં. હિમેશ રેશમિયા બધા. तेरा નામ હે તેરા તેરા. ફાઇનલી રાજકોટ પહોંચી ચૂક્યા છીએ. અયોધ્યા ચોકમાં છીએ. અર્જુનભાઈ ને પારસભાઈ સેન્ડવિચ ખાવા ગયા છે. મારી કોઈ ઈચ્છા છે નહીં. હું સખત થાક્યો છું એટલે હું ગાડીમાં જ બેઠો છું અને બસ હવે ઘરે જઈ અને સૂઈ જવું છે. ખતરનાક થાક લાગ્યો છે અને આ વાળની ટ્રીટમેન્ટ કરાવી એટલે પરમ દિવસ સુધી પાણી નથી નાખવાનું.
એટલે એક દિવસ નાહવામાં એ રજા, એટલે વાળ ધોવામાં, માથું ધોવામાં, બાકી નાહવાની તો છૂટ છે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો અને શેર કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.